કોંગ્રેસના કાર્યકરો દ્વારા સુરત રેલવે સ્ટેશન પાસે વાહનો પર કુંભાણી વિરુદ્ધ સ્ટીકર લગાવી વિરોધ પ્રકટ કર્યો છે. શહેરમાં દોડતી સિટી બસ અને રિક્ષા પર દલાલ લોકશાહીનો હત્યારો અને મતદારોના મતાધિકાર પર તરાપ મારનારા ગદ્દાર નિલેશ કુંભાણીને શોધે છે. સુરતના મતદારો જેવા સ્લોગન સાથેના સ્ટીકરો ચોંટાડવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે કહ્યું હતું કે એક તરફ સરકાર મતદાન જાગૃતિના અભિયાન ચલાવી રહી છે, ત્યારે કુંભાણીએ લોકોના અધિકાર છીનવી લીધો છે. રેલવે સ્ટેશન પાસે અમે સ્ટીકર ચોંટાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો. નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી છે, ત્યારે હવે તેના ટેકેદારોને પણ લોકો દંડા ફટકારશે તેમાં કોઈ શંકા નથી. નિલેશ કુંભાણીએ સુરત વિધાનસભાના લાખો મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.